અત્યારે 1.5 લાખ રૂપિયાનું એપલ પોહાય છે, પણ બાંધાદો નથી પોહાતા. એ એક જોયા જેવું ક્યાં જાય છે જ નથી ખબર પડતું. આ મને તો ગિફ્ટમાં આવેલો છે એટલે હવા કરું છું. હા, વળી પાછું એમ કે ભાઈ તમે હું છું એમને ખબર છે. એ તો અમારો ભૂતકાળ બધાનો ખરાબ જ હોય. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, શીખવા જેવું મોદી સાહેબ પાસે 2 લાખ કરોડ રૂપિયાની લોન લીધી જાપાન પાસે. એના માન સન્માનમાં અહીંયા આવ્યા એટલે માન સન્માનમાં ભગવદ્ ગીતાજી આપ્યું. એટલે ભગવદ્ ગીતાજી આપ્યું ને એટલે જાપાનવાળાને એમ કે આ ભારત તરફથી 2 લાખ કરોડના દસ્તાવેજ લાગે. તો એને Z+ સિક્યુરિટીમાં કે હું આ 2 દી રોકો, તમે આને મોકલી દો. અહીંયા ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આપણે વરહ બહુ મોડા થાય ભાઈ, તો એ બહુ વરહ મોડા થાય. દીકરાને લગ્ન કરવા તો તારીખ ઠેલાવી પડે. વરહ મોડા બહુ થાય ને એટલે માની એક વરહ મોડા છે, એકાદ બેન 4-5 હપ્તા ચૂકી ગયા. ન કરે નારાયણ તો જાપાનના વડાપ્રધાનને એમ થાય ને કે લાવો તો કેટલા હપ્તામાં આપશે. એમાં સીધું ભગવદ્ ગીતાજી ખોલશે. એને એમ કે દસ્તાવેજ છે. એ પહેલાં જ પાને લખેલું હોય હશે કે હું લઈને આવ્યા હતા, હું લઈને જાઉં, આજ તારું છે કાલ બીજાનું છે, કોના હાટુથી રોશો ભાઈ. બહુ શીખવા જેવું છે. હમણાં હું એક કથામાં ગયો હતો, ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમકથમ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને બેઠા. મેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા તા કથા સાંભળવાની શું થવા બેહેરા. પટલ માણા ઘટે પણ તમારો એવા ટૂંકામાં અમે શું કરીએ ભાઈ? પણ વાવ્યા તે વિષ્ણુ કરતા હતા ને હવે હું કામ લતા મરવો થાય? એવું ક્યારેક બધા અટવાય. આમાં એવું કંઈ જરૂરી નથી, અટવાય બધા અટવાય. મેં કીધું ને પાકા માલમાં કાચા માલમાં ફરક કેટલો. અત્યારનું છોકરું ધોડ્યું જાય ને પડી જાય ને તો ચોંટી જાય, ઊભું નથી થઈ શકતું. ત્યાં પીડ્યું રેડે મમ્મી બિચારી આપણી પપડા, અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે ડો, હું માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો, ઊભા પડ્યો છે તો ઊભો જ કરવાનો હોય બેન. ને ઊભો કરે ને કપડાં ખખેરે, આમ કપડાં ખખેરે. અને છોકરું રોતો હોય ને સાનું રાખે, નહીં મારો વાલો છે ને મારે હાવાય છે, પડી ગયો ઊભું નથી તો હાવાય છે. તો હા હું શિકાર કરવાનો, નહીં મારે વાલો છે ને, નહીં મારે કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતો હોય, નહીં મારે વાલો, નહીં રોવાય નહીં. એને કપડાં ખખેરતી જાય. પણ એ છોકરો રોતો હોય ને માં છાની રાખતી હોય ને દીકરાને, એ દ્રશ્ય બહુ રૂડું લાગે તમે જુઓ. પણ છોકરો રોતો હોય ને બાપ છાનો રાખવા ગયો હોય છે, કેમ દાંત કાઢો? ઘેરે નથી રમાડતા? હે કોકના છોકરાઓને બહુ તેડે બિસ્કીટના પડીકા લઈ દો. હા છોકરો રોતો હોય ને અહીંયા એક તો ઠાકો પાકો આવ્યો હોય